સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને બીજી બધી બેંકોની આજે અમે જે હડતાલ કરી છે એમાં અમારી માંગણીઓ એ પ્રમાણે છે કે સમયાંતરે પેન્શન અપગ્રેડેશન કરવાનું, અમારા જે મેડિકલ પ્રીમિયમ જે અમે ભરીએ છીએ તે બેંક ભરે, એ સિવાય અમારા એક્સ ગ્રેશિયા જે અમને દર વર્ષે એનું અપગ્રેડેશન થવું જોઈએ એ 2023 પછી થયું નથી, એ પણ કરવું જોઈએ. 30 વર્ષથી અમારી જે માંગણીઓ પેન્ડિંગ છે એ માંગણીઓને અનુચિત ન્યાય આપે. એ ઉપરાંત આઈબીએની જે સેટલમેન્ટની મિટિંગ થાય છે એમાં પેન્શનર એસોસિએશનને પણ એટલું જ મહત્વનું સ્થાન આપવું જોઈએ જેટલા એમ્પ્લોયી છે એનાથી વધારે અત્યારે પેન્શનર છે. માટે અમારી માંગોને રજૂ કરવા માટે પણ અમને ત્યાં પ્લેટફોર્મ મળવું જોઈએ. જો અમારી આ માંગણીઓ માટે આજે અમે એક ઉપવાસ કર્યો છે અને આંદોલન કર્યું છે, આ માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો અમે વધુ ઉગ્ર માંગો પણ મૂકી અને અમુદતની હડતાલ પર પણ અમુદતની ભૂખ હડતાલ પર પણ જઈ શકીએ છીએ, જે સિનિયર સિટીઝનો પણ કરી શકે છે. એ અમારું હું બેંક ઓફ ઇન્ડિયા ગુજરાત પેન્શનર્સ એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું. અમારા એસોસિએશનના 4000 સભ્યો છે ગુજરાતમાં, અને આજે અહીંયા લગભગ 700થી વધારે રિટાયર્ડ પેન્શનરો પોતાની માગણીઓના સમર્થનમાં એક દિવસીય ભૂખ હડતાલનું આયોજન કરેલું છે, એમાં જોડાયા છે. બેંક પેન્શનરોની મૂળ માગણી એ છે કે 1995માં અમને જ્યારે પેન્શન સ્કીમ આવી ત્યારથી આજ સુધી અમારા પેન્શનમાં કોઈ પણ જાતનો વધારો થયો નથી. છેલ્લા 30 વર્ષની અંદર જે મોંઘવારી વધી છે એને જોતાં બેંક પેન્શનરો અત્યારે બહુ બુરી પરિસ્થિતિમાં છે, અને એમને જે મળતી રકમ છે એ આજના સમયના સંજોગો પ્રમાણે ખૂબ ઓછી છે. બેંક પેન્શનરોને હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પેટે વાર્ષિક ધોરણે 70,000થી 80,000 રૂપિયાનું પ્રીમિયમ ભરવું પડે છે. અમને જે ડીએ વધારો આપવામાં આવે છે એ પણ સામાન્ય જે બેંક કર્મચારીઓ છે એના પ્રમાણમાં ખૂબ નજીવો વધારો કરવામાં આવે છે. અને વધતા બેંક કર્મચારીઓની માગણી જે છે બેંક પેન્શનરોની માગણી એને સાંભળવા માટે કોઈ પ્લેટફોર્મ આપવામાં આવતું નથી. માત્ર ચાલુ કર્મચારીઓની જ વાતો સાંભળવામાં આવે છે, જ્યારે પેન્શનરોની માગણીઓ સાંભળવા માટે આવતી નથી. એટલે અમારી આ માગણીઓ માટે અમે છેલ્લા 10 વર્ષથી લડાઈ કરી રહ્યા છે. હવે અમારે ના છૂટકે ભૂખ હડતાલ પર ઉતરવું પડ્યું છે, અને અમને આશા છે કે સરકાર, આઈબીએ અને રવિભાઈ સોલંકી, રિટાયર્ડ એજીએમ એસબીઆઈ. આજે એસબીઆઈ અને ભારતની સૌ પ્રમુખ બેન્કો અહીંયા એક દિવસના ધરણા અને ભૂખ હડતાલ ઉપર બેઠા છીએ. અમારી ઘણી બધી માંગણીઓ પડતર છે જે સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા મંજૂર કરવામાં આવે તો અમને પેન્શનરોને જે કેન્દ્રીયકૃત કર્મચારીઓ અને ભારતીય રિઝર્વ બેંક એમના કર્મચારીઓને જે ઉત્તરોત્તર જેમ પગાર વધે તેમ એમનું પેન્શન પણ વધે છે, જે અમારી માંગણી આ લોકો પૂરી કરતા નથી. વધતા અમારે મેડિકલ માટે પણ એ લોકો એગ્રી થયા હતા કે મેડિકલનું પ્રીમિયમ પેન્શનરો નહીં પણ બેંક ભરે, એ પણ અમારી માંગણી બાકી છે. વધતા અમારી ફેડરેશનની બોડી જે આઈબીએ એટલે કે ઇન્ડિયન બેંક એસોસિએશન, એમાં અમને પણ સાંભળવા માટે પ્રતિનિધિત્વ આપે તે પણ આપી નથી રહ્યા. આ બધી જૂની માંગણીઓ ઘણા લગભગ 30 વર્ષથી પેન્ડિંગ છે. તો એના માટે અમે અહીંયા ધરણા અને પેન્શન ઉપર ભૂખ હડતાલ પર બેઠા છીએ. તો અમારી માંગણી સેન્ટ્રલ ગવર્મેન્ટ સુધી પહોંચે